ગુજરાતમાં દરરોજ અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે ત્યારે આજે વહેલી સવારે સુરતના કોસંબા નજીક ખાનગી લક્ઝરી બસ ખીણમાં ખાબકી હોવાની ઘટના બની હતી। રાજસ્થાનથી મુંબઈ જઈ રહેલી લક્ઝરી બસના ડ્રાઈવરે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા બસ અચાનક રોડની નીચે ઉતરી ખાડીમાં જતી રહી હતી। ફાયર બ્રિગેડે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તમામ 40 મુસાફરોને રેસ્ક્યુ કર્યા હતા, જેમાંથી 20થી વધારે લોકો ઇજાગ્રસ્ત થતા સારવાર માટે સુરતની સ્વિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। चौहान हीरुभाई भूपतचंद मोटा वरासा फायर स्टेशन सब फायर ऑफिसर। તમે ક્યાંથી ક્યાં જઈ રહ્યા હતા? કઈ રીતે અકસ્માત નોંધાયો? તમે કઈ હાલ રજા પર પણ છો? હું હાલ રજા ઉપર હતો, ગામથી આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં મેં જોયું કે આ લક્ઝરીને આવી ત્યારે એક્સિડન્ટ થયું અને રોડની સાઈડમાં ઉતરી ગઈ અને પબ્લિકની બૂમાબૂમ જોઈ એટલે મારી ફરજમાં આવતો હતો ફાયર ઓફિસર તરીકે, સબ ફાયર ઓફિસર તરીકે કે પબ્લિકને મદદ કરવી જોઈએ, એટલા માટે મેં ગાડી સાઈડમાં લગાવી અને પછી હું તેમની પબ્લિકની સાથે મદદમાં ગયો અને 30થી 35 માણસો હતા અંદર, એમાં 10થી 15 માણસોને વધારે વાગેલું હતું, બધાને સેફટી મુજબ કાઢ્યા। પછી અમારા ફાયરની ગાડી આવી કામરેજ ફાયર ઓફિસની, એટલે એ લોકોને પછી જે 2 જણના વધારે પગ આગળ દબાયેલા હતા એ લોકોને સ્પીડર કટર અને હેમ જેકનો ઉપયોગ કરી અને સહી સલામત એમને બહાર કાઢ્યા।